પાસે જે એક્સિડન્ટ થયેલો છે એમાં જે ગાડી હતી એ સંગમ પાસેથી મુક્તાનંદ તરફ આવી રહેલી હતી અને ઓવર સ્પીડિંગમાં આવી રહેલી હતી એ ગાડી, જેના કારણે ત્યાં એક્સિડન્ટ થયેલો છે. સ્થળ પર એક મહિલાનું મૃત્યુ થયું છે, અન્ય 4 જણા ઇન્જર્ડ છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. આ બનાવ અંતર્ગત સ્થળ પછી જ રક્ષિત રવીશ ચોરસિયા નામનો જે વ્યક્તિ છે જે ગાડી ચલાવી રહ્યો હતો એ આરોપીને અટક કરી લેવામાં આવેલો છે. પીસીઆર ત્યાં પહોંચી તેને અટક કરી લીધેલો છે. આ જે આરોપી છે રક્ષિત ચોરસિયા એ MSUમાં લોનો અભ્યાસ કરી રહ્યા છે. એની સાથે એનો મિત્ર હતો જેનું નામ છે મિત પ્રાંશુ ચૌહાણ, જેની ગાડી છે અને એ પારુલમાં અભ્યાસ કરી રહ્યા છે. બંને મિત્રો છે અને ઓવર સ્પીડિંગથી ગાડી ચલાવીને મુક્તાનંદ તરફ જઈ રહ્યા હતા ત્યારે એક્સિડન્ટનો બનાવ બનેલો છે. 4 જણને ઈજા થયેલી છે અને એક મહિલાનું મૃત્યુ થયું છે. હાલ અમે લોકો બી બધી વિગતો મેળવી રહ્યા છીએ અને ફૂટેજ પણ કલેક્ટ કરી રહ્યા છીએ, જેના આધારે આગળની તપાસ થઈ શકે. આરોપી જે છે આ રક્ષિત ચોરસિયા વારાણસીમાં રહે છે. MSUમાં અહીંયા રહી અને પીજીમાં રહીને લોનો અભ્યાસ કરી રહ્યા છે. એ બધા ફૂટેજ કલેક્ટ કરીને આગળની અમે તપાસ કરી રહ્યા છીએ.